નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું ધોરણ 9 ગુજરાતી વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન, જે મિત્રો રહેશે કુલ ગુણ 80। તો ચાલો મિત્રો, વિભાગ એ થી આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। પહેલાં મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય છો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો વિભાગ એમાં મિત્રો પહેલી સૂચના આપણને આપવામાં આવેલી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, દરેકનો 1 ગુણ। તો જોડકા એ મિત્રો જોડવાનું છે। તો પહેલું આપણને આપેલું છે દીપડા રજાડશે નહીં। એની સામે મિત્રો અહીંયા આપણે જવાબ તમે તો જોઈ શકો છો, અહીંયા આપણે આન્સર આપેલા છે, તો એની સામે આવે છે સત્યાજી રાવ। બીજું છે મિત્રો, એ લુખ્ખો રોટલો ખાતો નથી, તો એની સામે મિત્રો આવશે અમૃત કાકી આ વાક્ય બોલે છે। ત્રીજું છે હાલો હુંય લાપસીનું આંધણ મૂકી દો, તો એ મિત્રો કાશી બોલે છે। ચારમું, રહેવા તો ભાવનગર, તો અહીંયા આવશે વેચંગજી। તો આવી રીતના મિત્રો જોડકા હતા, બાકી તમે પોઝ કરીને આરામથી આન્સર મેળવી લેજો। આગળ વધીએ તો મિત્રો હવે આપણે અહીંયા મિત્રો વિકલ્પવાળા ક્વેશ્ચન આપણને આપેલા છે, પણ ખાલી જગ્યા છે। તો જોઈએ 5મા નંબરનું, ગાંધીજીના ભાઈને ખાલી જગ્યા રૂપિયાનું દેવું હતું, તો એમાં મિત્રો 5 રૂપિયા આવશે। અહીંયા મિત્રો 5 રૂપિયા આપણે આપેલા છે। 6 નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાએ કહ્યું આપણી સનાતન સંસ્થા નિત્ય નૂતન સંસ્કૃતિ છે, તો એ મિત્રો આવશે યાસ્કાચાર્ય। 7મા નંબરનો ક્વેશ્ચન, યમરાજ ખાલી જગ્યા પર બેસીને આવ્યા હતા, તો એ મિત્રો પાડા ઉપર। 8મી નિશાલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાના નાચગાનથી ઇન્દ્રરાજા પ્રસન્ન થઈ ગયા હતા, તો એ મિત્રો આવશે દેવાંશી। આગળ વધીએ તો મિત્રો હવે આવશે 9મા નંબરનો ક્વેશ્ચન, એક વાક્યના મિત્રો ક્વેશ્ચનો અહીંયા આવે છે। 9મો છે, કિશોર સ્વયે નાનજીભાઈના કેવા પ્રકારની સાહસિકતા કરી હતી, તો કિશોર સ્વયે નાનજીભાઈના અણદીધેલી ભોમ પર પગ મૂકવાની સાહસિકતા કરી હતી। 10મા નંબરનો ક્વેશ્ચન છે, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે, તો માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે તે ખરેખર વિકલાંગ કહે છે। હવે આપણી સામે મિત્રો 11મા નંબરથી જે મોટા ક્વેશ્ચનવાળી ખાલી જગ્યાઓ અહીંયા મિત્રો ઉપર જે મિત્રો સૂચના આપણી સામે આવે છે 3-4 વાક્યવાળા। તો કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી, તો આ મિત્રો મોટા ક્વેશ્ચન છે, આપણે મિત્રો બધા બોલીને સમજાવશું ને તો મિત્રો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલે આ ક્વેશ્ચન મિત્રો તમારે સ્પષ્ટ રીતે દેખાય છે, ઊભું રાખીને લખવા હોય તો લખવા, અથવા સ્ક્રીનશોટ પાડે તો સ્ક્રીનશોટ પાડી લેજો। 12મા નંબરનો ક્વેશ્ચન છે, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની રીતે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા, તો એના મિત્રો અથવામાં આપેલો છે અહીંયા। 12મા નંબરનો ક્વેશ્ચન, ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું, તો અહીંયા મિત્રો સ્પષ્ટ આન્સર બધાને આપણે આપી દીધા છે। હવે નવી સૂચના આવે છે, આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે। 13મા નંબરનો ક્વેશ્ચન છે, ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે પરિચય આપો। 14મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવતી સંસ્કૃતિ વર્ધન કોને કહે છે, એ સ્પષ્ટ મિત્રો કરવાનું છે। અને મિત્રો 14મા નંબરના ક્વેશ્ચનમાં બીજા નંબરનો ક્વેશ્ચન આવે છે, સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો, તો અહીંયા મિત્રો એનો પણ આન્સર આપણે આપી દીધેલો છે। આગળ વધીએ તો વિભાગ 2 આપણી સામે આવે છે, તેમાં પણ મિત્રો એક સરસ મજાનું જોડકું આવે છે। પહેલું છે પુત્રવધુ, તો એ મિત્રો લક્ષ્મીજી એમાં આન્સર આવશે। બીજું છે અમરજીયા, તો એ મિત્રો મોતી। રસ્તો કરી જવાના, તો આવશે મિત્રો અડગ ખુમારી। 18મું તેજમલ, તો એમાં મિત્રો આવશે હાથના ત્રાજવા। તો આવી રીતના મિત્રો જોડકું છે, ત્યાંમાંથી મિત્રો આપણે વ્યવસ્થિત આવી રીતના બધે તો મિત્રો જો પ્રમાણે જોડી દેજો। આવી રીતના જોડકું છે તો મિત્રો જોઈ લેજો। પાછી સેમ મિત્રો વિકલ્પોવાળી ખાલી જગ્યા આવે છે, આગળ ગોધન પાછળ સાજન મનમાં ખાલી જગ્યા ઉપજાવે, તો મિત્રો આવશે મોહ। 20મા નંબરનો ક્વેશ્ચન, કૃષ્ણ અને સુદામા જંગલમાં ખાલી જગ્યા લેવા માટે જતા, તો એ મિત્રો આવશે લાકડા। 21મા નંબરનો ક્વેશ્ચન છે, અહીંયા ખાલી જગ્યાને પી શકે તે આગ ઠારી શકે, તો એ મિત્રો આગ આવશે। 22મા નંબરનો ક્વેશ્ચન છે, મન હોય તો માળવે જવાય, એ કહેવત ખાલી જગ્યા જીવનમાં ઉતારી છે, તો એ મિત્રો દીકરીએ ઉતારી છે। આગળ વધીએ તો એક વાક્યના ક્વેશ્ચન ફરીથી આપણી સામે આવે છે, કાવ્યના આધારે આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય, તો નદીના
આ મિત્રો જવાબ પણ આપણે લઈ લઈએ નાના પ્રશ્નો. નદીઓના નીરને બાંધીને ખેતરમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશને બદલી શકાય છે. 24મા નંબરનો ક્વેશ્ચન છે. દુનિયાથી દિલના 4 છેડા ભરી જવાના એટલે શું? તો દુનિયાથી દિલના 4 છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો. મોટા ક્વેશ્ચન આવી જાય છે અહીંયા આપણે 3-4 વાક્યના. તો અહીંયા 25મા નંબરથી આપણે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ મિત્રો. તો 25મા નંબરનો ક્વેશ્ચન છે. અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના આ ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? 26મો છે. કવિએ પુત્રવધીનું ગૌરવ કઈ રીતે વ્યક્ત કરે છે? 26માં અથવામાં આવે છે અહીંયા મિત્રો, સમુદ્રમાં કૂદી પડવાનું મરજી અને સાહસ વર્ણવો. હવે મિત્રો 8-10 વાક્યમાં મુદ્દાસર ક્વેશ્ચન આવે છે. 27 નંબરનો ક્વેશ્ચન છે. ગુજરીના ગુંગુજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. 28મો છે. શ્રી સહજ કઈ કઈ રીતે લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણાય છે? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે તે વિગતે જણાવો. 28 નંબરનો ક્વેશ્ચન આવે છે. અથવામાં મિત્રોનો ક્વેશ્ચન છે, જોઈ લેજો, ઓર લખેલું છે. કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. હવે મિત્રો આવે છે વિભાગ સી, જે મિત્રો મોસ્ટ ઓફ વ્યાકરણ વિભાગ રહેવાનો છે, અને વિભાગ ડી આપણે લેખન વિભાગ રહેતો હોય છે. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખો. નીચે સાચી મિત્રો જોડણી દર્શાવેલી છે મિત્રો. તો અહીં વૃંદાવનને આવી રીતે લખાય અને મુસળધારને મિત્રો આવી રીતના લખાય તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. પછી અહીં શ્રદ્ધાની મિત્રો સાચી જોડણી આપેલી છે, તો શ્રદ્ધા આવી રીતના લખાય છે. પછી અહીંયા મિત્રો આવે છે નીચેના વાક્યમાં દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. તો અહીંયા બાંધોરે નદીઓના નીર, તો મિત્રો નીર એમાં આવશે. પછી આવશે નીચેના સમાન શબ્દો લખો. તો કૃપા, તો એની આવશે મહેરબાની, અને સુગંધ, તો એની આવશે પરિમલ. પછી નીચે આવે છે લિંગ, તો કે ભાઈ પ્રકૃતિ શબ્દના લિંગ પ્રકાર છે, તો એ મિત્રો પ્રકૃતિ એટલે સ્ત્રીલિંગ થાય છે. ઇન્દ્ર રાજા શબ્દનો સમાસ, તો તત્પુરુષ મિત્રો સમાજ રહે છે. વિરોધાર્થી શબ્દ આવે છે અપસંગ, તો એનો મિત્રો સંગ આવે છે. અહીં વાક્યનો કાળ ઓળખ અવસ્થા જણાવવાની છે, તો તેમને કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે. એટલે મિત્રો ભવિષ્યકાળ. નીચેના વાક્ય માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. મોતીડે વધાવવું, તો મોતીના હાર પહેરાવો, એમાં મિત્રો જવાબ આવશે ઉમળકાથી આવકારવું. 38 નંબરનો ક્વેશ્ચન. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વાહનના સડનો થાંભલો, તો મિત્રો કુવા સ્તંભ. 39 નંબરનો ક્વેશ્ચન. નીચેના વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. મારાથી એ બને તેવું નથી, તો મારાથી એ અશક્ય છે. 41 નંબરનો ક્વેશ્ચન છે. નીચેના વાક્યના સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય તે ઓળખો. તો એમાં મિત્રો આવશે લપટાક ચોડી લીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે આજથી હું એ નવી બા થઈ છું, તો મિત્રો સંયુક્ત વાક્ય આવશે. બુલંદ શબ્દના મિત્રો સંધિ છૂટી પાડવાની છે, તો બુલંદનો મિત્રો આવી રીતના થાય છે, તમે મિત્રો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. 42 નંબરનો ક્વેશ્ચન. નીચેના વાક્યમાં વિશેષણ શોધીને જણાવો. ભર્યા શિયાળે હૂફ આપતી માર્યા માની ક્યાં, તો માની માયા સંબંધ. મિત્રો સંબંધ વાચક શબ્દ મિત્રો વાક્ય રચના આવશે. નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપો. તો મિત્રો અહીંયા મિત્રો આપણે જે મિત્રો નીચેના ઉદાહરણ છે તેમાંથી મિત્રો તમે જોઈ શકો છો. તમને સૌને આઢહે આવાસને અકર આદ્રહ આપે, એવી રીતના છે. 44 નીચેના વાક્યોમાંથી સ્વાનુકારી શબ્દ શોધો. પગ મૂક્યું કે તરત જ ખળખળ એવો અવાજ આવ્યો. ખળખળ એવો અવાજ આવ્યો, તો મિત્રો એ જ શબ્દ આવશે ખળખળ. 45 નંબરનો ક્વેશ્ચન છે. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. હું તો ટગર ટગર ડાબા જમણા દેવદૂતોની સામે જોયા કર્યું, તો હું સાદો અને પુરુષવાચક. એ મિત્રો 3 શબ્દનો છે. ભીનાશ શબ્દમાં કયો પર્યાય રહેલો છે તે જણાવો. તો મિત્રો પરપર્યાય રહેલો છે. 47 છે. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. દ્વારિકા. 48 છેલ્લા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે. નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો. તમને આ કોતર અમે આપ્યું, તો તમને આ કોતર અમારાથી અપાયું. હા મિત્રો વિભાગ સી પૂરો થાય છે. વિભાગ ડી લેખન વિભાગ આપણી સામે આવી જાય છે. હવે છે અર્થ વિસ્તાર, કોઈ પણ એક. તો અહીં મિત્રો અર્થ વિસ્તાર જે પંક્તિના છે 15
15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારતો એના નકશામાં નથી હોતી. તો એનો આન્સર પણ આપણે મિત્રો કમલેટ અહીંયા લઈ લીધો છે. એના અથવામાં એક છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહલ્યું, તે શ્રીમંતની કબર પર ઘીના દીવા. તેનો પણ જવાબ અહીંયા આપેલો છે. હવે મિત્રો અહેવાલ લેખન આવે છે, અથવા મિત્રો પત્ર લેખન, ગમે તે એક લખવાનો છે. તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષકોના વિદાય સમારોહનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. નિવૃત્ત થતા શિક્ષકોનો તો અહેવાલનું એડ્રેસ ને બધું મિત્રો કઈ બાજુ આવે છે તે મિત્રો જોઈ લેજો પોસ્ટ કરીને આરામથી. હવે મિત્રો આવશે ગદ્યખંડ, લેખ અથવા પદાગ્રહણ. ગદાગ્રહણ અથવા પદાગ્રહણ 2 પ્રશ્નમાંથી એક મિત્રો લખવાનો રહેશે. મિત્રો અહીંયા જોઈ શકો છો ફકરો આપેલો છે અને જવાબ આપેલો છે, તે મિત્રો પોસ્ટ કરીને આરામથી કરી લેજો. નિયમત આપણી સામે આવી જાય છે. તો અહીં જોયું છે વૈશ્વિક સંકટ COVID-19 એના મુદ્દા પણ મિત્રો અહીં કમ્પલસરી બધા આપી દીધેલા છે. તો મિત્રો તમે ત્યાંથી આરામથી જોઈને લખી શકો છો. આ મિત્રો આવી રીતના જોઈ શકો છો, આવી રીતના નિયમન છે. બીજો નિયમન છે જીવનમાં શ્રમનું મહત્વ અથવા પરિશ્રમ એ જ પારસમણી અથવા શ્રમનું ગૌરવ. જ્યાં મિત્રો અથવામાં આપેલા હોય છે, કોઈ પણ એક તમારે લખવાનો રહેતો હોય છે. હવે આવે છે જીવનમાં રમતનું મહત્વ. આ સાથે જ મિત્રો આ વિડીયોને પૂરો કરીશ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જ વિડીયો ગમે તો લાઇક કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો. મળીએ આવા જ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.